કભાવે. આપણે બધાને સામાન્ય એક કહું, અમુક મિત્રોને વાત કરતા, બાકી જે 50ની આજુબાજુ આપણે પહોંચી ગયા છે એ લોકોને એક વસ્તુમાંથી અરુચિ આવી ગઈ હશે. એ અત્યારે ન કહી શકાય, પણ એ આપણે આંખ બંધ કરીને જોઈ કે વિચારી કે કોઈ પણ એક આપણી જરૂરિયાતની કે ભોગની, અને આપણે મનથી એમ થઈ ગયું કે આ વસ્તુ કરાય નહીં, એવી એકાદી બે ઈચ્છા પણ રહી ગઈ હશે. 50 ઈચ્છા જાગે એ દેખાય, ટીનેજરમાં ન દેખાય, કારણ કે એમાં બદલે. 50 તો ઘટ થાય. એટલે સતત માણસનો ચડાવ ઉપર આવતો હોય. એટલે આમાંથી એની થોડી થોડી યાત્રા, ક્યારેક એક સ્ટેપ, ક્યારેક બીજો, ત્રીજો, એમ સતત થોડું થોડું કતાતા અમારે હમણાં વાત થઈ હતી કે આ પૃથ્વી ઉપર પૂર્ણ તત્વને પામવા માટેના રસ્તા કેટલા. તો હું એવું સમજો કે જેટલા મનુષ્ય અત્યારે છે જીવન, એટલા રસ્તા. આવતા ભવિષ્યમાં ઘટશે તો રસ્તા ઘટશે, મનુષ્ય વધશે તો વધશે. આ તત્વને, દેશને, કાળને, સંપ્રદાયને, ધર્મને કોઈ લેવા દેવા નથી, કારણ કે આ નિરંતર પ્રક્રિયા છે જન્મ અને મૃત્યુની. દરેક સંપ્રદાયમાં જન્મ, દરેક મનુષ્યમાં જન્મવાનું આવે, જન્મ પછી સંપ્રદાય ચાલુ થાય. તો આ સંપ્રદાય એ એકંદરે અમુક પ્રકારના લેવલ સુધી ઉપર લઈ જાય અને અમુક પ્રકારે બંધન પણ થાય. આ બંધન ક્યાંથી અને મુક્તતા ક્યાંથી? તો કે અહીંથી જે પ્રવેશ ઉપર ચાલુ થાય એનો વિકાસ. એટલે આમાંથી જેવો ઉપર આપનો ચેતના ચડે એટલે આમાં બધા જ શરીરની જરૂરિયાત, ભય, ભૂખ, ઊંઘ, સેક્સ, એ જરૂરિયાત. એથી વધીને કઈ જરૂરિયાત આવી? તો કે વ્યસનની. વ્યસનમાં માણસ ક્યારે ગરકાવ થઈ જાય એ કહી નહીં શકાય. વ્યસન શું નુકસાન કરે એ ખ્યાલ ક્યારે આવ્યો? કોઈ પણ પ્રકારનું વ્યસન હોય એ વ્યસનથી માણસને નુકસાન શું થાય? કબજો લઈ લઈએ, કબજો લઈ લઈએ, તલપ લાગે. તલપ લાગે ત્યારે શું થાય? એ તો એક જોઈ, એક એ બીજું ગમે તે કરીએ. તે સિવાય ગુલામ બનાવે. બરાબર, બધા પોઈન્ટ એકદમ બરાબર પોઈન્ટવાળા આવે. પછી એક મુખ્ય પોઈન્ટ નથી આવતો, આર્થિક માનસિક બીટલું એક્ઝેક્ટ. માણસની જે જીવનની એક ધરી હોય ને એ જ્યારે તલપ લાગે ને ત્યારે ધરી તૂટી જાય. હવે એ સમય દરમિયાન આપણે કોઈ સંપર્કમાં આવ્યું તો આપણે બેલેન્સ નહીં રાખી શકીએ. એટલે એક વખતે આપણી યારે વ્યવહાર કરશે. એ સમય દરમિયાન આપણી અંદર જે સુષુપ્ત જે દબાવમાં આવીને આપણા જે આવેગો, ભાવો, વિકારો, ઈચ્છાઓ, માન્યતાઓ એ ત્યારે પ્રગટ થશે. એટલે પેલું માણસનું સ્થિર થવા માટે કોઈ પણ પ્રકારના પદાર્થોને આધીન નહીં. આપણે અત્યારે વ્યસનને પદાર્થ માનશું,
તો આ પદાર્થને આધીન માણસ ક્યારે થાય? મહેશભાઈ, એ નહીં, શું કામ થયો? એની પાછળ શું? એ દુઃખમાંથી સુખ તરફ ભાગવા માટે. હા, પછી એ શરીરના હોય, મનના હોય કે સંબંધોના હોય, તમામ પ્રકારના દુઃખોમાંથી નીકળવા માટે કોઈ એમ કહે કે ભાઈ, અને હંમેશા આંધળો આંધળાને દોરે એના જેવું જ છે. તો વ્યસનમાં ગરકાવ ન થાય એના માટે સંપ્રદાય મોટું કામ કરે. નાનપણથી જ એના ભય ઉત્પન્ન કરે, એના નફા નુકસાનની બધી વાત કરે, અને માણસ થોડો દૂર રહે તો ભોગના પ્રદેશમાં પડવાની શક્યતાઓ ઘટે. પણ એનો મતલબ એ નથી કે એનું ઉત્થાન થઈ જાય. ઉત્થાન માટે તેને પ્રયત્ન કરવા પડે. તો આ બધું ચાલતું હોય આપણી અનંતની યાત્રા મૂળ સ્વરૂપમાં. સાધના કરી તોય ભલે, ન કરી તોય ભલે, પણ હવે બદલાવ અહીંથી આવશે. એને એમ તો હતું કે સંબંધોના આધારે હું જીવી જઈશ, ટકી રહીશ, મારું જે કાંઈ છે એ બધું ચાલશે, પણ એ બધું ભાંગી પડે કે ક્યાંયથી કાંઈ મળ્યું નહીં. હવે એને એક વિચાર આવશે કે કાંઈક કોક સાધનાની વાતું કરતું, ભગવાનની વાતું કરતું, એ આગળ વધશે. હવે અહીંથી જો આગળ વધશે ઉપર તરફ, તો અહીંયા ભોગનો કોઈક ગુરુ મળી જશે, સિદ્ધિઓનો ગુરુ. અહીંથી આગળ વધશે તો એના માન્યતા આવશે ને કોઈ કપડાં બદલાવી નાખશે ને અનેક પ્રકારનું કરી નાખશે. અહીંથી ઉત્પન્ન થશે કે હવે મને કાંઈક મારા સિવાયનું તત્વ છે એને મારે પામવું જોઈએ, એ અંદરથી ક્લિયર આવે. તો એની નિશાની શું? તો એમ કહેવાય છે કે બાલ્યકાળથી એને કુદરતે અમુક પ્રકારના સંયમ આપ્યા હોય ભોગ પ્રદેશના, એ કુદરતે એને લપેટા જ ન હોય. અમુકને લપેટે તો એને કુદરત બહાર કાઢે, કુદરતની મદદ હોય તો. પણ અમુકમાં તો કુદરત એને ભેટે જ એવી આપી કે એને એકેય પ્રકારના ભૂતકાળના જીવનના એક પણ પ્રશ્નો એને નડે નહીં. આમાં શું થાય કે અહીંથી ભૂતકાળ બધાને નડશે, ભૂતકાળની આપની ભૂલો, વાણી હોય, વ્યવહાર હોય, ચરિત્ર હોય, વ્યસન હોય, ફેશન હોય, બધું જ આવશે. કોઈ સાથે સારા સંબંધ રાખ્યા, નબળા રાખ્યા. અહીંયા તો એ ગયો, એને દેખાઈ જશે સ્થાનમાં કે આ તો ભોગના પ્રદેશમાં, આપણું અહીંયા કામ નથી. અગર તો સીધું જ એવી વ્યક્તિની મિલન કરાવી દેશે કે તમે સીધા જ યોગ્ય સ્થાનમાં પહોંચી જાઓ અને ઉત્થાનની પ્રક્રિયા ચાલુ થઈ જાય. હવે અહીંની જે પ્રક્રિયા ચાલુ થાય અહીંથી, અહીંયાથી આપણી બનશે સાધના. અહીં સુધી આપનું બધું મહેશભાઈ કહેતા હતા ને કે તમો ગુણનો પ્રદેશ ને રજો ગુણનો પ્રદેશ, અહીં સુધી. હવે અહીંથી સાધના ચાલુ થશે એટલે આપનું કામ ચાલુ થશે મૂલાધારથી. ગયા વખતે વાત થઈ હતી, અત્યાર સુધીમાં ક્યાંય વાંચવામાં નથી, એક જગ્યાએ વાંચવામાં આવ્યું કે મનુષ્યનું મૃત્યુ થાય તો એની સાથે એનું સૂક્ષ્મ શરીર જાય, અને સૂક્ષ્મ શરીરના મૂલાધારમાં આ આપને સૂક્ષ્મ શરીર રાખ્યું છે બાજુમાં.
સૂક્ષ્મ શરીરના મૂલાધારમાં કર્મનો હિસાબ હોય. કર્મો એટલે આપના આ કર્મો નહીં, આ કર્મો શુદ્ધિકરણના કર્મો. ભોગ પ્રદેશના હશે તો આવી માન્યતા હારે સૂક્ષ્મ દેહ ધારણ થશે. યોગ પ્રદેશના હશે તો એવી માન્યતા હારે ધારણ થશે. હવે જેવું એમ કહેવાય છે કે મનુષ્યનું મૃત્યુ થાય એની સાથે આ ગયું, ફરીથી એનો જન્મ થાય એટલે સૂક્ષ્મ શરીર તો પાછું શરીરમાં ફિટ થાય. એમાંથી એમ કહેવાય કે ધીમે ધીમે આ પ્રસરે. આ ફેલાય. હવે જે આપણે મંત્રની વાત કરવાની થશે એ મંત્રને આને કંઈક સંબંધ રહેશે. હવે અહીંથી નીચેના પ્રદેશમાં સાધક ઈચ્છાઓ માટે જશે કોઈ ગુરુ પાસે કે માસ્ટર પાસે, એ સાધના કરાવશે તો એ સાધનામાંથી જે શક્તિ જાગશે, કોઈ પણ મંત્ર ધ્વનિ ક્રિયાથી શક્તિ જાગશે જ, પણ એ સાધકની હજી સંબંધોમાં ભોગમાં જો માન્યતા હશે તો એ શક્તિ નીચેના પ્રદેશમાં ફેલાશે. એટલે શું થશે? અહીંથી આવ્યું, અહીંયા ધારણ થયું, એટલે અહીંયા ભોગના પ્રદેશ ખુલી ગયા. હવે અહીંયા શું કરશે? યોગને ભોગમાં ડાયવર્ટ કરી નાખશે. યોગી અને ભોગી બેયને રોગ સરખા થાય. શું કામ? તો કે ભોગી હોય આ પ્રદેશમાં આટા મારે, યોગી હોય એ આ પ્રદેશમાં આટા મારે. હવે જ્યાં રોગ થવાના ચાન્સ છે એ બધા આ પ્રદેશમાં. અહીંયા આ ગેરહાજર છે ને અહીંયા આ ગેરહાજર છે. કારણ કે દરેક કોષોને પ્રેમની જરૂર પડે, એ ખબર છે. પતિ પત્નીને પ્રેમની જરૂર પડે ને મા બાપને બાળકોને પાડોશીને જરૂર પડે એવું નહીં. આપના શરીરને પ્રેમની એના કોષોને જરૂર પડે. આપણે ગઈ શિબિરમાં પ્રેમ કરાવ્યો હતો, ખ્યાલ હોય તો? હે નહીં, દરેક અંગોને આપણે થેન્ક યુ કીધું હતું અને પછી આપણે બહુ મજા આવી. કાલ પાછો વળી થેન્ક યુ કરશું એવું હશે તો, વાતાવરણ સારું હશે તો. તો આ પ્રદેશ બેયનો છૂટે છે, બેયની ગેરહાજરી છે એટલે ઘરમાં ચોરી થાય. એ પછી પાડોશીએ લઈ જાય, ગામને લઈ જાય, પરગામને લઈ જાય, એમાં દુઃખ લગાડવાનું નહીં. આ લોકોને ખબર જ છે કે થયું તો નથી કાળજી લીધી એનું પરિણામ. આ લોકોને પ્રશ્ન થશે અમને કેમ થયું? પણ તમારે જે કરવું જોઈએ, હાજર રહેવું જોઈએ, એ તો રહ્યા નથી. વિચાર માત્રથી, બરાબર યાદ રાખજો, અવારનવાર શિબિરમાં વાત થતી હોય, વિચાર માત્રથી શરીરના રસાયણો બદલે. તો ક્યાંથી બદલે? વિચાર ઉઠો, ક્યાંથી ઉઠો એ ખબર નથી, પણ વિચાર ઉઠી ગયો. માન્યતામાંથી, ભોગમાંથી, ઈચ્છામાંથી, અંદરથી, એ નક્કી નથી. તો નક્કી નથી તો શું થશે? વિચાર પહેલું કામ,
મૂલાધારને મેસેજ આપશે આ વિચાર. હવે પ્રશ્ન ઊભો થશે કે આને સાધના ચાલુ કરી, અહીંયા સ્પંદનો ચાલુ થયા, એ કદાચ બની શકે કે શુદ્ધિકરણના બેજ રૂપે સેક્સ વૃત્તિ જાગે. અને ઘણા સાધકોએ અમને કીધું કે અમે સાધના નહોતા કરતા ત્યાં સુધી અમારી વૃત્તિઓને કાંઈ હતું જ નહીં, અને સાધના ચાલુ કરીને આવું કેમ? પછી તો આપણે વિચાર કરતા થઈ જાય. પછી એના એક ભાગરૂપે એક થયું કે આવું કેમ થાય, એટલે પછી અમે આખી સિસ્ટમ બદલાવી નાખી. હવે કીધું જીવનની ધરીનું શુદ્ધિકરણ કરો, વાણી વ્યવહારનું શુદ્ધિકરણ કરો, પરમાર્થના કામ કરો. આને ભોગ આરે યોગ આરે કોઈ લેવા દેવા નથી. જેવું આપણે અહીંથી આપશું એ અહીંયા પ્રગટ થશે, અને જે આમાં અતૃપ્ત હતું એ આમાં વ્યક્ત થશે. હવે એક બની શકે કે આ અવ્યક્ત હતું એ ઘૂસી ગયું તો આપણે ખબર નહીં પડે, કારણ કે તો પાછો કર્મ આવશે ને એમાં સંબંધો આવશે ને એમાં જવાબદારી આવશે ને રોગ આવશે, ઘણું બધું થઈ જશે. પણ આના સ્પંદનો ઊભા થશે તો ખબર પડશે. એટલે સ્પંદનો માટે મહેશભાઈ આપને પહેલી બીજી શિબિરમાં યમ નિયમનું બધું કરાવેલું. ખ્યાલ છે તમને નથી? હા, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા, ધ્યાન અને ધારણા થાય પછી સમાધિ સુધી પહોંચાય. બરાબર. હવે લખેલું હતું અને વાંચવાવાળા વાંચી ગયા, લખવાવાળા લખી ગયા. અત્યાર સુધી એ પતંજલિની 2000 વર્ષથી સતત એની એકને એક સાયકલ બધાય હાકે. પણ પોતાને કે તમારો અનુભવ શું? તો કે સાહેબ પતંજલિ ઋષિ કીધીથી આપણે મોટા, પણ તમે અનુભવ કરીને તો બીજાને કહો તમારું શું કેવું થાય એમ. એટલે પછી મેં એમાંથી ભાગ પાડ્યા. મિત્રો આવે એટલે હું પ્રયોગથી જરાય શરમ ન રાખું કે આ સાધક આવ્યો એ સાધકનો ઉદ્દેશ, સાધકની માન્યતા શું? ક્યાંક માનસિક રોગમાંથી, ક્યાંક આરોગ્યમાંથી, ક્યાંક આર્થિક, ક્યાંક ચારિત્રમાંથી, ક્યાંક સંબંધોમાંથી તો ભાગેડું વૃત્તિ નથી ઉઠી ને, એના હિસાબે તેને સાધનાનો યોગ નથી કરવો ને. એટલે મને બધાય અનેક ગુરુઓની મારી માથે કૃપા, જેની પાસે શીખો એ ગુરુ. માનસિક રોગમાં મહેશભાઈ વિદ્યા દીધી, આરોગ્યમાં અમી બેન હોય, બાકી બધાય નાના મોટા બીજા ક્ષેત્રમાં બધા તમે બધાય. એટલે ખબર પડે કે ક્યાં ભૂલ આપણે કરી, એમાંથી કઈ રીતે નીકળવું. એટલે પહેલાં સાધક આવે એને પૂછું. એક વર્ષો પહેલાંની વાત છે. રામકૃષ્ણ પરમહંસના એક શિષ્ય યોગીન મહારાજ, નાની ઉંમરનો છોકરો એકદમ, અને રુજુ, અને એમ તો પછી રામકૃષ્ણનું ઘેલું લાગ્યું, ત્યાં જ પડ્યો રહ્યા નાન ત્યાં. તો એના મા બાપને એમ થયું કે આ તો બાવો થશે, અને એને મનોમન નક્કી કરી લીધું હતું. કારણ કે એની ઉંમરે એવડી નહોતી કે લગ્ન કરવા કે ન કરવા ખાતે કાંઈ, પણ ઘરે જતો નહીં, કમાતો નહીં. એટલે મા બાપ શું કરે, હગાવાળાને પૂછે હાથે. એટલે એના મામાને કીધું, સમાચાર દીધા કે આ છોકરો માનતો નથી, કાંઈ કમાતો નથી, તમે તમારી ઘરે લઈ જાઓ, ધંધે ચડાવો. તો ત્યાં એ ગામના મંદિરે ધંધા વગરનો માણસ રખડે.
પછી એના મામાએ સમાચાર દીધા કે કાંઈ આ ધંધે ચડે એમ નથી, આનું કોઈક ઠેકાણું ગોતીને પરણાવી દો. તે દિવસે તો કાંઈ છોકરાને જોવા જવાનું છોકરા છોકરીને કાંઈ હતું નહીં, એટલે મા બાપે લગ્ન ગોઠવી દીધા અને સમાચાર પહોંચાડ્યા કે તાત્કાલિક આવી જાય, તારી માને બીમાર છે એમ. તે તો એના મામા લઈને આવ્યા. એના મામાને તો ખબર હતી આખો પ્લાનિંગ. અહીંયા આવ્યા ત્યાં તો લગ્નની બધી તૈયારી. તો કે આ શું, એને ખબર પડી ગઈ મારે લગ્ન નથી કરવા. હવે જે બાળક જે વિફરે ને પછી એની મા મેદાનમાં આવે સમજાવવા માટે, હવે તું આમ કર ને આમ કર ને કાંઈ કેટલું બધું. એ કે કાંઈ નહીં તો અમારે ખાતર, છેવટે તને એમ લાગે તો તું લગ્ન કરીને જતો રહેજે, પણ તું લગ્ન તો કર અમારે ખાતર. એમ છોકરું હતું બિચારું પ્રેમમાં આવી ગયું, ભરવાઈ ગયું, લગ્ન કર્યા. એ જ પરિસ્થિતિ, ન કમાવું, રખડવું, ઠાકોર પાસે જવું, બધું. એમાં પછી તો રામકૃષ્ણ પાસે જવાનું બંધ થયું. શું કામ બંધ થયું? તો કે હવે મેં લગ્ન કરી લીધા, હવે તો મને આમ ઓલું થાય. તો થોડા દિવસ થયા તેની મા માંડી કહેવા કાંઈક ધંધે ચડી, અત્યાર સુધી તને સાચવતા, હવે તારી ઘરવાળીને સાચવવી, બબેનું મારાથી ન થાય એમ. તને ખબર તો હોવી જોઈએ ને કે લગ્ન કર્યા પછી જવાબદારી આવે, પત્નીની સંભાળ લેવી પડે. તો કે તારે લગ્ન નહોતા કરવા? તો કે હું તો ના પાડતો તો તે કીધું એટલે. પણ કુદરતી રામકૃષ્ણની કૃપાથી થોડા ટાઈમમાં વિખાઈ ગયું. અને વિવેકાનંદ એમ કહેતા કે મારો યોગીન કામ છે. પહેલાં રામકૃષ્ણ શિષ્યમાં પહેલાં એને દેહ છોડ્યો નાની ઉંમરે. શારદામાના અનન્ય ભક્ત, અનન્ય ખૂબ. તો એ ભોગ આવે અને જતો રહીએ. પણ લગ્ન નથી થયા અને મારે લગ્ન કરવા જ જોઈએ, આ ન થયા એ મારી ભૂલ. હવે મામા અમને કહે જ છે, સલાહ દે જ છે, મેં ભૂલ કરી, તમે કરતા નહીં. હવે આ જીવ જાય તો એને ભોગમાં પાછું આવવું જ પડે. પછી કોઈને સત્તાનો મોહ રહી ગયો, સંપત્તિનો રહી ગયો, કોઈ કીર્તિનો રહી ગયો, તો આપણે અગાઉ બધી વાત થઈ ગઈ કે આટલા આટલા મોહમાંથી માણસે પસાર થવું પડે, તે પછી એનો મોક્ષ થાય. એટલે આમાંથી હવે જે ચાલુ થશે આમાંથી એમાં એને સમાજમાંથી લેવાનું રહેશે અને સમાજને આપવાનું પણ રહેશે. એ આપવાનો મોહ હોય ને તમે ન આપો ને ગાંડા વેડા કરો તો પછી મહેશભાઈને જેમ ભોગવવું પડે. એ આપવું જ પડે, નીચે આવવું જ પડે. હવે તમે પછી એને સાધનાનું કામ કયો, યોગનું કામ કયો, વૈતરું કયો, જી કયો હોય, પણ કર્યા રાખવાનું થાય ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી એ પ્રકૃતિ કરાવી લઈએ. હવે એ સમય દરમિયાન જો આપણે જાગ્રત હોય તો હવે ખૂબ થયું. હવે આમાં આગળ વધવું નથી, હવે આથી ઉપર જવું. તો અહીંથી ઉપર જવાની શક્યતા આજ જો ગમી ગયું તો વધીના નીચેની જગ્યાએ સાઈડમાં. એને મુક્તિ નથી. શું કામ નથી? આમ જોવા જાવ તો આપણે બધાને ખબર જ છે, બધાને મરવાનું નક્કી જ છે. આ ભોગ ને બધું, આ ઈચ્છાઓ ને માન્યતાઓ ને આ નાશવંત દુનિયા છે જ, એકવાર છોડીને જવાનું જ છે, બધી ખબર છે કે નથી? પણ જે સમય આવે તે બહુ અઘરું, એ છૂટતું નથી. એટલે મકરંદભાઈએ જે પ્રયોગો કરાવ્યા એમાંની હું તમને, તમે હતા વાત કરી ત્યારે
કમળ કાગળ જેટલું. તો અમે પછી મકરંદભાઈ સામે થાય. મકરંદભાઈ મને 97માં કીધું કે આ બધા આવે ને તું અનુભવ કરાવ. તો હું તો એની વિરુદ્ધમાં, અને એક તો આપને કંઈ ખબર પડે ને. મેં કીધું ભાઈ ખબર નથી પડતી અને મારે અનુભવ કરાવવાના. મને કે તારે ક્યાં કરાવવાનો, અંદર બેઠો એને કહેજે. તો હું માન્યો નહીં. આ પ્રવીણભાઈ ગજરમાંથી પહેલો પ્રયોગ મારો કરેલો, એ મને ઓળખતા નહોતા, અનિરુદ્ધભાઈ. ત્યારે બધા આવતા, ઝૂલો બાંધ્યો હતો અમે. એ કે આ બધાને સાધના સમજાવ. ઇવન વિમલભાઈની બધા એનું આખું ફેમિલી આવ્યું હતું. એટલે ભાઈએ મને એના બાજુમાં બેસાડ્યો. મને કે આને બધાને કે અનુભવ થયો હોય, પણ મને પોતાને જ ખબર નહોતી કે મને શું થયું ને શું ફાયદો થયો. એને ગણિત તો ભાઈએ કર્યું હતું કે આ રીતના અનુભવ થયા હતા. મારે તો અગડમ બગડમ આજની તારીખે હું એના વિશે વર્ણન નહીં કરી શકું, જે ભાઈએ મારું નિરીક્ષણ ને પરીક્ષણ કર્યું હોય. એટલે મને કે અનુભવ કરાવે એમ બધાને. હું આપણે ભાઈને કંઈ નહીં કરાવી એમ, સામે થાય એટલા જ જોશથી, કારણ કે આપને ખબર કે આપણી પાસે કાંઈ છે નહીં એમ. તો મારી યાત્રા એ રીતે ચાલતી હતી બધું. પછી ભાઈએ કીધું કે કાગળ જેટલું પતલું આવરણવાળું છે એમ કાંઈક કરો. તો પ્રયત્ન કરતા હતા. ભાઈનો દેહ છૂટી ગયો. કમળના ફૂલ પણ એના માટે પણ મને એ કે કમળનું ફૂલ ખીલે નહીં જો એટલી વારમાં થઈ જશે. તો કમળના ફૂલનું નહીં. પછી વિજયભાઈને કીધું કે આ પ્રાણજીવનને કમળના ફૂલ લઈને ત્યાં લઈ જાય એમ. એટલે વિજયભાઈ મને કમળ તળાવડી લઈ ગયા અને ત્યાંથી એક માણસને રોકી અને એમાંથી કમળ કાઢ્યા અને ભાઈના રૂમની બાજુમાં કમળ તળાવડી રોપ્યા. અને પછી એમાં મારે જોવાનું વહેલી સવારે. તો 3-4 વાગે ગયો ત્યાં ખીલી ગયું. બીજે દી વહેલો ગયો ત્યાં ખુલી ગયું. ત્રીજે દી 9 વાગે ગયો ત્યાં ખીલી ગયું. ભાઈ મને કે મૂક, નહીં થાય. અને પછી ભાઈનો દેહ છૂટી ગયો. અને પછી આવવાનું થયું. એમાં મને બધાનામાં રીંગો ફરતી દેખાય. રીંગ સર્કસમાં ઓલી બેનો બધી રીંગ ફેરવે ને એવી રીંગ દરેકનામાં દેખાય, જેનામાં જોવે એનામાં. એટલે પછી મેં સંજયભાઈને વાત કરી. સંજયભાઈ કીધું આ બીજાનામાં રીંગું ફરતી આપને દેખાય એ આપને રોગ હોઈ શકે. કીધું માનસિક રોગના ડૉક્ટરને બતાવવું. તો મને કે એક ડૉક્ટર આપને આવે જ છે. ત્યારે મહેશભાઈ ને અમીબેન મંગળ અને ગુરુવારે આવતા. એટલે સંજયભાઈએ પછી ઓળખાણ કીધી કે આ ભાઈનું જરાક નિદાન કરી દો. એટલે મહેશભાઈ ઓફિસમાં મારી હિસ્ટ્રી લીધેલી અને મને કીધું કે આમ તો કાંઈ રોગ દર્દ જેવું નથી, પણ આ મેન્ટલ એક લખી દેવી કે જરૂર પડે તો લેજે. સાધનામાં જે અનુભવ થાય એમાં પહેલાં મહેશભાઈને પૂછી લેવું. મહેશભાઈ એમ કે સાચો એમ, પછી મારી આગળ આવું. આમ તો અમે એવું રાખ્યું જ છે, પણ છતાં મારે ઘણી વખત મહેશભાઈ પાસે મોકલવા પડે કે જરા ચેક કરાવી લેજો. પછી તો 30 સ્તરીય શિબિર ચાલુ થઈ 2006 કે 2007માં. અને વિજયભાઈ આવેલા શિબિરમાં. ત્યારે અમે ટીનુભાઈને બધાએ સિલ્વા ધ્યાન વિશે મને એને વાત કરેલી કે આપણે બીજાના શરીર ઉપર અસર કરી શકીએ એમ એવું થાય. તો વિજયભાઈ શિબિરમાં બેસતા નહીં, હું લઈ ગયો. હાલો કીધું તમને અનુભવ કરાવું સમાધિ જયેશભાઈ સાથે. ત્યારે મને કદાચ એ જ અનુભવ થયો મને ખબર નથી, પણ એ મને અનુભવ થયો. અને આજની તારીખે એવા આપની વચ્ચે ઘણા બધા સાધકો છે. આજ જો મકરંદભાઈ હોત તો એ શું કહેત ને શું વર્ણન કરતી બહુ મુશ્કેલ કહેવું, પણ એટલું ચોક્કસ કે આટલા જણા આ રીતે બેઠા હોત તો બહુ રાજી થાત અને દવાખાના ઉપર આવત એ ખરા. છોકરાઓ કહે છે હાલો કેમ ચાલે છે, કાં કહે છે ત્યાં આવજો. તો મારો અહંકાર એ હતો એવું મને પછી એમાંથી હું લાગ્યો કે હું શેનું કરાવું એમ, મારે શું કરાવવાની જરૂર, બીજાને કરાવવા ગયો મારું કામ થઈ ગયું. હવે પ્રશ્ન એ ઊભો રહીએ કે અહીંથી સાધના એને ચાલુ કરી આ પ્રદેશમાંથી, અહીંયા પહોંચી, દેહ છૂટી ગયો, અહીંયા આવ્યો. હવે અહીંયા એનો ઉપર તરફ પ્રસ્થાન થયું.
એને ભોગમાં ક્યાંય છે જ નહીં, યોગ તરફ જ છે. એટલે અહીંયા એ ક્યાંક કોઈ માર્ગદર્શકને ગોતશે, જેને વર્તમાનમાં તો આપણે ગુરુ કે આ તે ગમે તે કહી. એટલે હવે જે મારે તમને વાત કરવી છે ગુરુ અને શિષ્યના સંબંધો અને જીવનમાં ગુરુનો રોલ શું. અને મકરંદભાઈએ મારી પાસે ગુરુઓ માટે પ્રાર્થના કરાવેલી. બધા થોડાક ફ્રેશ થઈ જાઓ પછી વાત